એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ઈંધણના વધતા ભાવોને ધ્યાને રાખીને દેશવાસીઓને સોનું ન ખરીદવા તેમજ ઈંધણ અને ઉર્જાની બચત કરવા માટે રાષ્ટ્રજોગ અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં સરકારી તંત્ર આ અપીલ પ્રત્યે ધરાર દુર્લક્ષ્ય સેવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અત્યારે સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્રહિતમાં કરકસરના માર્ગે ચાલવા મથામણ કરી રહ્યું છે, ત્યારે ભુજ સ્થિત કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં ઉર્જાના બેફામ બગાડના દ્રશ્યો સામે આવ્યા છે, જે તંત્રની ગંભીર બેદરકારીની ચાળી ખાય છે। જિલ્લા પંચાયતના અનેક વિભાગોમાં જ્યારે કર્મચારીઓ પોતાની બેઠક પર હાજર હોતા નથી અથવા તો કેબિનો ખાલી પડી હોય છે, ત્યારે પણ ત્યાં લાઇટો અને પંખાઓ ધમધમતા જોવા મળે છે। લંચ બ્રેક દરમિયાન કે અન્ય કોઈ કામ અર્થે કર્મચારી બહાર જાય ત્યારે વીજળીના સ્વિચ બોર્ડ બંધ કરવાની તસદીર લેવાની તકેદારી રાખવામાં આવતી નથી, જે ઉર્જા બચાવવા માટે વડાપ્રધાન રાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવી રહ્યા છે અને લોકોને કરકસર કરવા સમજાવી રહ્યા છે, તેનું જ સરેઆમ ઉલ્લંઘન આ સરકારી કચેરીઓના ખાલી રૂમોમાં થઈ રહ્યું છે। સરકારી તિજોરીમાંથી દર મહિને લાખો રૂપિયાનું જે વીજ બિલ ભરાય છે, જે હકીકતમાં જનતાના પરસેવાની કમાણી છે। સામાન્ય નાગરિક જ્યારે પોતાના ઘરે વીજળીની બચત માટે સભાન હોય ત્યારે સરકારી કચેરીઓમાં ચાલતો આ અંધેર વહીવટ અનેક સવાલો ઉભા કરે છે। શું વડાપ્રધાનની શિસ્ત અને બચતની અપીલ માત્ર સામાન્ય જનતા માટે છે? શું સરકારી કર્મચારીઓને ઉર્જા સંરક્ષણની કોઈ જવાબદારી લાગુ પડતી નથી? આ મામલે ઉચ્ચ અધિકારીઓ તાકીદે તપાસ કરે અને જવાબદાર વિભાગીય વડાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે, જેથી રાષ્ટ્રીય સંપત્તિનો આ પ્રકારે થતો વેડફાટ અટકાવી શકાય।